જય શ્રી રામ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 8:30 અને હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. હવે અત્યારે હું પહેલાં નાસ્તો કરી લઉં અને પાછું આજે આપણે જવાનું છે બહાર. એ હું તમને બતાવું કે હું ક્યાં જઈશ. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. કુકી, ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ કુકી. આમ જો. ગુડ મોર્નિંગ મમ્મા. શુભ સવાર બધાને, શુભ સવાર. ચલો તો શું નાસ્તો બને છે? મેનુ શું છે? ચા બનાવ્યો છે ને તને રોટલીના બટકા ભાવે છે એટલે મેં કીધું આજે રોટલી સાંજની કાઢી વહી હતી એટલે મેં કીધું લાવ આજે રોટલીના બટકા વગાડી દઉં. સરસ લ્યો. અને કુકી બેન નું જમવાનું કુકી બેન નું રેડી થઈ ગયું છે. દહીં નાખી દવા આપી ને કુકી બેન ને આપી દેશું. જો કુકલું આમ જો ને માડીકો તો કેમ આવું કરે છો? ગુડ મોર્નિંગ બચ્ચું. ગુડ મોર્નિંગ. નીનું આવે છે મારા દીકરાને. વાગવામાં થયા છે 12:30 અને અમે લોકો આવી ગયા તો ગાઈઝ આ વખતે તમારી કુકી પણ આવી છે બધાને જમવાનું આપવા માટે. જો કેમ કુકો મારા દીકો જમવાનું આપવા આવ્યો છે. બહુ તડકો લાગે છે. નીનું આવે છે. જો સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 12:15 અને અમે લોકો ઝુંપડપટ્ટી વિસ્તારમાં જમવાનું દઈને આવી ગયા છીએ. બટ આજે એટલો ખરાબ એક્સપિરિયન્સ રહ્યો ને કે વાત જ ના પૂછો. આજે તો એમ થઈ ગયું કે આની કરતાં જો માણસોને ખવડાવવા કરતાં છે ને શ્રીના ગાય કૂતરાને નાખ્યું હોય ને તો લેખે લાગે. એટલા લોકો મેનર્સ વગરના હતા ને ત્યાં.
વાત ના પૂછો, માથે પડે. અને પાછા તો આપણે જમવાનું દેવા ગયા હોય તે જમવાનું આપણે લાઈન રાખી હોય ને તો હાથે બધું ખેંચીને ભાગે. બધી વસ્તુ હાથે લેવા માંડે. રોટલીનો થપ્પો તો હાથે લઈને ભાગે. એટલી દાંત ચેડીને બધાની માથે એમ થાય કે ઓહો, આને કરતાં બેટર છે આવી સેવા કરવા કરતાં, આવા મેનર્સ વગરના દેવા કરતાં શરીરના ગાય કૂતરા મૂંગા પ્રાણીઓને ખવડાવીને એ કંઈક લેખે લાગે, એના કંઈક આશીર્વાદ લાગે. અરે એટલો ગુસ્સો આવી ગયો ને કે વાત ન પૂછો મને. સો ગાઈસ, અત્યારે વાગવામાં થયા છે 4:15 અને તમે જોઈ શકો છો આ બે લોહી પીણા કુકડી અહીં આવમાં દીકરો જો મારા દીકરા બે. આનું નામ કુકી છે, આનું નામ મોનું છે. બેમાંથી કયું તમને ગમ્યું એ કોમેન્ટ કે કરજો. આમ જો ટીંગુ હાઈ ચીશુલ્યું. અને આ મારો મોનુડો, આ બહુ જ ડાયું છે મારો છોકરો, બહુ ડાયો છે મારો દીકરો. આ તો કંટો છે, કંટો. વેરી ગુડ. જો આ બેની દોસ્તી જો, બેસ્ટ ફ્રેન્ડ છે. હા બે લ્યો આવ્યા, આવતા રહ્યો, બેસી જાઓ. તું આવતી માં દીકો કુકી જો કિસ આપું ને એટલે આઈડ આમ કરે. હાવત છે મારો દીકો, ડાયો માસૂમ છોકરો છે મારો, માસૂમ. જો ચલો મને સીટ. જો મોનુ અને કુકીનું બોન્ડિંગ જો, મમ્મી છે ને કુકીને મારશે ને તો મોની છોડાવશે. ક્યાં મારું આને? ક્યાં મારું મોની? ક્યાં મારું? હે મારું? ક્યાં મારું? ક્યાં મારું? હાલ તોફાન કરતી હાલ તોફાન કરે, બહુ તોફાન કરે. જોઈ છોડાવવા જઈશ. તમે જોયું? તોફાન કરે. જો હમણાં લઈ જશે ઓલી સાઈડ, માથું મારીને ઓલી સાઈડ દબાવીને કાઢી મૂકશે એને. જો જોયું તમે? બહુ તોફાન કરે છે. અત્યારે વાગવામાં થયા છે 6:15 અને અમે લોકો જુનાગઢ જવા નીકળી ગયા છીએ. નીકળી તો ક્યાં ના ગયા છીએ 5 વાગ્યાના, બટ અત્યારે પહોંચવા પણ આવી ગયા છીએ. બિલખા તો વટી ગયા ક્યારના. જો અને અમારા કુકી બેન જો નીનું કરે છે. તો ચલો જુનાગઢ જઈને મળીએ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જુનાગઢ અને અત્યારે અમે લોકો જાય છીએ મારા માસી, એક માસી રહે છે મારા, એની ત્યાં બેસવા માટે. તો ચલો જઈએ જુનાગઢ. પહોંચી ગયા છીએ ફાઇનલી. ચલો મસ્તનું ડેકોરેશન કર્યું છે બધું. કેમ છે? બસ મજા. આ શું આ તે કોઈ ઓફ થઈ ગયું? ના કેમ ગયા બધા? 10 વામે બેઠી હું અહીંયા આવી. તાર મમ્મી એ જો ઓલા છોકરાને શું દુશ્મને જ ખબર નહીં. કોકી પાસે કોકી કરતો દીકરા જોયું એને એ છોકરો ખબર નહીં, એને જ ભસે છે બધામાંથી. બસ હવે કુકી કમ યાર. સો ગાઈઝ, મેં તમને કીધું તું એમ હું મારા માસીના ઘરે આવી ગઈ છું. બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આ છે માસીનો દીકરો. હેલો. હાય. આને તો તમે ઓળખો જ છો, વીણાબેન. આ છે મારા માસી, મમ્મીથી નાના બેન. આ એમની ડોટર. હેલો. અને કુકી, આને ઓળખો જ છો તમે. એ કુકડી, હા મારો દીકરો. હાલો હવે બાબા જાઓ ને આપણે. હાલો બાબા. હાલો. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 8 અને અમે લોકો પહોંચી ગયા છીએ મારા બીજા માસીના ઘરે. પોલીસ ક્વાર્ટરમાં છે, જો પોલીસના ક્વાર્ટર છે બધા. ચલો જોઈએ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને અમે લોકો આવી ગયા છીએ જમવા માટે. જો મારો ઢોસો આવી ગયા છે, જીની રોલ. અને મારે જમવું હોય ની જાન જમવું હોય. ટીંડુ, આય ટીંડુ, હાય કર દે. નોટ ઇન્ટરેસ્ટેડ, અત્યારે ફોનમાં બિઝી છે. હાલો તો ફટાફટ જમી લઈએ આપણે. કુકી બેન જો
હલો બાય. સો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 12 અને અમે અત્યારે આવી ગયા છીએ મારા દીદીને મળવા. હાય મિસુ, હેપી બર્થડે. આ મારી કુકી અને આ એનો સિમ્બો જો બહુ વાયડો છે. આય સિમ્બા. આ મારા જીજાજી છે જો. આ કે ગિરનારમાં ક્યાં ગિરનાર ને શું કહેવાય? ગિરનાર તળેટીમાં ગેસ્ટ હાઉસ છે ભવનાથમાં. ચાલુ જ છે હું છે હોટલ રુદ્રા પેલેસ. કોઈ આવજો પણ અહીંયા આવીને મારું નામ ન દેતા. હે કોઈ આવજો ખરા પણ આવીને કોઈ મારું નામ ન દેતા. કા સિમ્બા ચાલુ જ છે તો લાઈટ જો ગિરનારમાં એક્ઝેક્ટ ગિરનાર શું કહેવાય ભવનાથમાં જ છે. વાવ વાવ વિઝિટ કરજો. આ મારા દીદીનું જ છે. હાય કુકી, હેપી બર્થડે. સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 9 અને હું જાઉં છું ટીન્ડુને ટ્યુશન ઉપર. ટીન્ડુ ગુડ મોર્નિંગ. જો હું ને ટીન્ડુ જાય છે એક્ટિવા ઉપર. ટીન્ડુને ક્લાસીસમાં મૂકવા જાઉં છું. સન્ડે છે તો પણ ક્લાસીસ છે કા બચ્ચા? અત્યારે તો આજે તો રજા છે સ્કૂલે પણ મારે તો આજે જવું જ પડશે પણ આજે મને ટેસ્ટ કરવાની છે. ઓકે આજે ટેસ્ટ છે તો બેસ્ટ ઓફ લક ટીના. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ કહેવાનું શું? તો ચાલો ફટાફટ. સો ગાઈસ તમને એક વસ્તુ બતાવું. મારા માસીના ઘરે મેં જોયું, મેં ફર્સ્ટ ટાઈમ જોયું એને. હું તમને બતાવું. જો આ ટમેટા છે ને એને પ્રિઝર્વ કર્યા છે અને આવા ટમેટા ખાવાના. આ રિયલ ટમેટા છે, પ્રિઝર્વ કર્યા છે. જોજો આવું આ ટમેટું છે બોલો, પ્રિઝર્વ કરેલું. સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 3:30 અને અમે લોકો જઈએ છીએ ઉપરકોટ. જો હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું કમેન્ટ કરજો. અને કંઈક ન્યૂ હેરસ્ટાઈલ ટ્રાય કરી છું મેં. તો ચલો જઈએ. ફાઇનલી અમે ઉપરકોટ આવી ગયા છે. બહુ ટ્રાફિક છે જો. કુકી અરે મારો દીકરો મસ્ત નો લાગે. ન્યુ બાવા પેરુમાં દીકાય છે. ચલો ફાઇનલી ઉપર કટ આવી ગયા છે. અમે બતાવું જો તમને. અહીંયાથી આખું જુનાગઢ દેખાય છે જો. મંકી ભાઈ, હે મંકી ભાઈ બોલો જય શ્રી રામ. આય એટીટી જોતોય નથી. જોતો એટીટ્યુડ વાળો તો જો બહુ એટીટ્યુડ વાળો છે. આય ખખુડ મખુડ બાય. હે મંકી કેવા ક્યુટડા છે જો નાના નાના. વાવ જો ક્યુટી. ઓલું જો પાછળ બેઠું એ તો જો એકદમ જન્મેલું જ છે બ્લેક કલરનું. જો રહ્યું જો બતાવું. જોઈ રહ્યું સાવ નાનું છે. જાયરા ટોલા વીણે છે એકબીજાના. જો કેવો મસ્તનો બેસી ગયો. આય હાય આ અમારી કુકી જો. કુકલી હા બેબી પોઝ આપ્યો છે જો એનો. મસ્તનું છે. અહીંયા છે ને 4 સ્તંભ છે. 1 2 3 4. અહીંયા છે ને મંડપ હતો એવું મને જાણવા મળ્યું છે. મને પાકી નથી ખબર.
કે રાણક દેવીના મેરેજ અહીંયા થયા હતા એવું કંઈક છે, બટ બાકી આપણને ખબર નથી ઇતિહાસ આનો, એટલે હું વધારે નહીં કહી શકું કાંઈ. શું છે બોલો, અહીંયા શું થયું હતું? રાણક દેવીના ચોરીના 4 ફેરા ફેર્યા હતા. ચોરીના? લગ્નના 4 અચ્છા. ગુજરાતની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય એટલે ચોરીના 4 ફેરા પડે. 4 મંડપના સ્તંભ અહીંયા છે. ઓકે, જો એરિયા તો મંડપ કાઢીને જગ્યા છે. શું છે? જૂનામાં જૂની જગ્યા છે. એ ટાઈમે આવું બધું કરેલું છે, મસ્તનું છે. મસ્તનો વ્યૂ છે ગાઈસ. ઘંટલો પણ ગાઈસ તમે વ્યૂ જુઓ, કેવો જબરજસ્ત વ્યૂ છે, બહુ મસ્તનું છે. ગિરનાર કોણ કોણ ઉપરકોટ આવી ગયું છે કોમેન્ટ કરજો મને. બહુ જ મસ્તનો વ્યૂ છે. ગાર્ડન છે, વ્યૂ મસ્ત જબરો છે. આઈ લવ ધીસ. જો ગાઈસ તમે સીન જો, આને છે ને અડીકડી વાવ કહેવાય છે, આઈ થિંક સો. મસ્તનું છે. કુકી જો મારી કુકી મોજ કરી જો. વેલ ડન. અરે વાહ. હાલ તો ગાઈસ ચલો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરીએ. જો આપણે ચેલેન્જ જીતીશું તો આપણે નોકિયાનો ફોન છે જોઈ રહ્યો સામે, એ મળશે. ચલો સ્ટાર્ટ કરીએ. 1 2 3 અરે સોરી 1 2 3 નથી થયો. જો પેલા પગણીલા ફોન છે. પાછી બોલ. 1 2 એ બે ઉલ પણ એક ઉલ પણ આવી જાવ, જો ઉલ પણ નહીં. યા કે છે પગ નથી. શું છે પગ નથી. 1 2 3 4 5 6 sorry 6 7 જીતી લીધો. જેવો તોફાની ચાલો અનાસ ખાવા. મારું ફેવરિટ છે પાઇનેપલ. બાપરે કેવો વાંગડો તોય કેવો તોફાની, એના જેવો તો કોઈ તોફાની નહીં કામ. સો ગાઈઝ મને કહો કે કોમેન્ટ કરી હતી કે જુનાગઢ જાઓ ને તો આઝાદ ચોકની પાણીપુરી ખાવા જજો. તો તમારા કહેવા ઉપરથી હું આવી ગઈ છું ફાઇનલી આઝાદ ચોકની પાણીપુરી ખાવા માટે. ચાલો તમે પણ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 8 અને અમે લોકો જાય છીએ મેરેજમાં. જો અમારી ગાડી આવી ગઈ છે લેવા માટે. માસી મારા પીએ છે ને એટલા માટે અમે લોકો જાય છીએ મેરેજમાં જમવા માટે, પરબારું કરવા માટે. સો ગાઈસ મેં તમને કીધું તો એમ મેરેજમાં આવી ગયા છીએ અને આ શેનો વિભાગ છે આઈ ડોન્ટ નો. શું છે અહીંયા? સૂપ છે. ચલો તો સૂપ પી લઈએ પહેલાં ઠંડીનું, પછી મસ્ત બધું તમને બતાવું. તો ચલો પહેલાં આપણે જઈએ સૂપ પીવા. જો મારી કુકી મેરેજમાં આવી છે. હાય કુકી. અરે મારો દીકલો કોના લગ્નમાં આવ્યો છે. સૂપ પીવું છે. મન જો સૂપ પીવું મારી કાને. ચલો સૂપ પી લઈએ. લઈ લીધું છે ટમેટો સૂપ અને ઇટાલિયન પિઝા પોકેટ. તો ચલો ખાઈ લઈએ. બોલો.